રાજકોટના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ખેડૂત યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકની માતા નિર્મળાબેનની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે 4 વ્યાજખોરો સામે નામજોગ ગુનો નોંધી તેમાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રવિભાઈએ ખેતીકામ અને આર્થિક જરૂરિયાત માટે આ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે લાખો રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ અને મૂળ રકમ ચૂકવવા છતાં આરોપીઓ વધુ નાણાંની માંગણી કરી ફોન પર તેમજ ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ સતત માનસિક ત્રાસ અને દબાણ સહન ન થતા અંતે યુવકે જીવન ટૂંકાવ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા ચોથા આરોપી મિહિર ચોવટિયાને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરી, ધમકી તથા આત્મહત્યાને પ્રેરણા આપવાનો ગંભીર ગુના નોંધ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ મૃતક રવિ ભગવાનજીભાઈ મકવાણાએ ખેતીકામ તથા અન્ય આર્થિક જરૂરિયાત માટે દેવાંગભાઈ ભાવેશભાઈ વેડા, જસ્મીનભાઈ અરવિંદભાઈ ચાવડા, મિહિરભાઈ જીતેશભાઈ ચોવટિયા તથા ઇન્દ્રજીતસિંહ ખીમસિંહ ચૌહાણ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. ફરિયાદ અનુસાર ઉપરોક્ત ચારેય આરોપી દ્વારા મૃતકને ફોન તથા રૂબરૂ ગાળો આપી, ધમકીઓ આપી તથા વ્યાજની સતત ઉઘરાણી કરવા માટે આવતી હતી. મૂળ રકમથી અને વ્યાજ કરતા વધુ રકમ વસૂલ કરી હોવા છતાં વધુ નાણાંની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકીઓ સતત આપવામાં આવી હતી. એ ત્રાસથી મૃતક પોતાના રહેણાંક મકાન ખાતે ગળાફાંસો ખાઈ ગયા. આ આધારે દેવાંગભાઈ ભાવેશભાઈ વેડા, જસ્મીનભાઈ મિહિરભાઈ અને ઇન્દ્રજીતસિંહ ખીમસિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય નાણાકીય વ્યવહારો, કોલ ડિટેલ્સ, ડિજિટલ પુરાવા અને અન્ય સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ મારો સંદેશ બીજા લોકોને પણ છે કે કોઈ પણ વ્યક્તિ જે એવા લોન શાર્ક, મની લેન્ડર્સ ની ચપેટમાં આવી ગયો છે, આ એવા મોટા પગલાં ભર્યાથી પહેલા પોલીસને સંપર્ક કરે અને અમે તમારી મદદ કરવા